ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાડા ગામે રહેતા ખેડૂત હિંમતભાઈ બાલદિયાએ પરંપરાગત અને રાસાયણિક ખેતી છોડીને નવી રાહ ચીંધી છે। છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળેલા હિંમતભાઈ છેલ્લા 4 વર્ષથી મિત્રોની પ્રેરણાથી અલગ અલગ વેરાયટીના તરબૂચનું સફળ વાવેતર કરી રહ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણી ઓર્ગેનિક ફાર્મિંગમાં ઓછો ખર્ચ અને સારું ઉત્પાદન મળતું હોવાથી તેઓ ટૂંકા ગાળાના આ પાક દ્વારા વીઘે ₹1.5 લાખ સુધીનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે। તેમના આ ગુણવત્તાયુક્ત તરબૂચનું વેચાણ હાલ સુરત ખાતે થઈ રહ્યું છે, જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। જુઓ ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ। પ્રાકૃતિક ખેતીની શરૂઆત મેં આજે 8 વર્ષ પહેલા કરેલી, ત્યારે સુભાષ પાલેકરજીના શિબિર મેં 2 કરેલી અને એમાંથી ત્યારથી મને વિચાર આવેલો કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જ છે અને ત્યારથી જ મેં 100% શરૂઆત કરી દીધેલી અને 5.5 વીઘા જમીન છે એમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું। તરબૂચની ખેતી આજ 4થું વર્ષ છે મારા માટે। 4 વર્ષ પહેલા એવું લાગ્યું કે કાંઈક આપણે ફેરબદલી પાકમાં કરવી, ત્યારથી એક અમારા જાયભાઈ મિત્ર છે એ વડોદરા તરબૂચની ખેતી કરતા, ત્યાંથી મને થોડીક આમ સલાહ સૂચન મળ્યું કે તમે તરબૂચની ખેતી કરો। ત્યાંથી મને એવું લાગ્યું કે તરબૂચની ખેતી કરાય અને ઓર્ગેનિક રીતે કરી છે આપણે। હાલમાં અત્યારે મારી પાસે 4 વેરાયટી છે। એક મન્નત 2 છે, એ જે અંદર લાલ છે। એક આરોહી કંપનીનું છે, એ અંદરથી પીળું છે, યલો કલર છે। અને એક આપણું રેગ્યુલર છે, એ રેડ બેબી છે, એ ઉપરથી કાળું અને અંદર લાલ છે। માવજત તો હું પહેલી વખતમાં તો મલ્સિંગ કરીને અને ચોપણી કરું છું। ચોપણી કર્યા પછી માનો કે હવે આપણે પૂરતા પ્રમાણમાં એને 2 કે 3 દિવસ પાણી આપી દીધું, હવે કે બિયારણ ઉગી જાય પછીથી તરબૂચને 15 દિવસ પાણી નહીં આપવાનું હોય અને પછીથી 15 દિવસ પછી જ્યારે પહેલું પાણ મૂકવાનું હતું ત્યારે મેં આ અમેરિકન મકાઈ એમાં સોંપી દીધેલી, જેથી કરીને આપણી ખેતી છે એ ટૂંકા ગાળામાં 2 પાક લઈ શકાય અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવવામાં હું માનું છું। તરબૂચનું આ 4 વર્ષથી હું સુરતમાં વેચાણ કરું છું અને આ વર્ષે પણ હાલમાં હું સુરત જ જવાનો છું, જે તારીખ 5/4/2024 રોજ સુરત પહોંચી જશે આપણા તરબૂચ। અભિષેક રેસિડેન્સી 1 અને 2 ના વચ્ચે મ્યુનિસિપાલિટી મેદાન એબીસી સર્કલ પહેલા સુદામા ચોક, ત્યાં હું તરબૂચ ઉતારવાનો છું અને ત્યાં હું વેચાણ કરીશ। જે મારી પાસે પીળી વેરાયટી છે અંદરથી યલો કલર, એના મને ₹60 ભાવ મળે છે અને જે લાલ કલર છે એના મને ₹40 મળે છે। 1 વીઘે 1 લાખથી 1.5 લાખની ઉપરની આશા છે। એક કૃષિ શિબિર અને વડોદરાના મિત્રની પ્રેરણાથી પ્રભાવિત થઈને હિંમતભાઈ છેલ્લા 8 વર્ષથી 5.5 વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ છેલ્લા 4 વર્ષથી મલ્ચિંગ અને સમયસર પિયત પદ્ધતિનો ઉપયોગ કરી મુન્નત 2, પીળા અને રેગ્યુલર એમ 3 જાતના તરબૂચ ઉગાડે છે, જેની સાથે મિશ્ર પાક તરીકે અમેરિકન મકાઈનું પણ વાવેતર કર્યું છે। આ ઓર્ગેનિક તરબૂચનું સુરત ખાતે ₹60 પ્રતિ કિલોના સારા ભાવે વેચાણ થાય છે। આ આધુનિક અને પ્રાકૃતિક અભિગમથી તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ વીઘે ₹1.5 લાખ સુધીનું મબલક ઉત્પાદન મેળવવાની આશા રાખે છે। મુંબઈ સમાચાર, અમદાવાદ।